હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું એ લગભગ કરાચીના માર્ગે થઈને ઓમાન તરફ જવાની શક્યતા રહે છે. એટલે આ રાહત થતી જણાય છે ગુજરાતને. પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3થી 10 વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા જશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદાના જળસાવ વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરા અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલાક ભાગોમાં ભારે કે અતિભારે વરસાદથી નદીઓ, નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું એ લગભગ કરાચીના માર્ગે થઈને ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. એટલે આ રાહત થતી જણાય છે ગુજરાતને. પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3થી 10 વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા જશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદાના જળસાવ વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરા અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલાક ભાગોમાં ભારે કે અતિભારે વરસાદથી નદીઓ, નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું એ લગભગ કરાચીના માર્ગે થઈને ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. એટલે આ રાહત થતી જણાય છે ગુજરાતને. પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3થી 10 વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા રહેશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદાના જળસાવ વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરા અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલાક ભાગોમાં ભારે કે અતિભારે વરસાદથી નદીઓ, નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા રહેશે.